ચારધામ યાત્રાનો છેલ્લો દિવસ હતો. તારીખ 24 સપ્ટેમ્બરના સવારના પીપલકોટીથી હરિદ્વાર જે પાછી હોટલમાં જવા રવાના થયા સવારના, અને રસ્તાની અંદર જે સ્થળ આવ્યા, દેવપ્રયાગ, વિષ્ણુપ્રયાગ અને ઋષિકેશ, આ બધા સ્થળોની દર્શન કરી અને પછી છેલ્લી બાકી અમે રાતના 8 વાગ્યા સુધી હોટલમાં અમે પહોંચેલા. આ સવારના નીકળ્યા તેમના આ દ્રશ્યો છે. અને આ તમે જોઈ રહ્યા છો દેવપ્રયાગ આવી ગયું. દેવપ્રયાગ એ મોટું તીર્થ સ્થાન છે. ત્યાં નદીની સંગમ છે, ભગીરથી નદી અને અલખનંદા નદી બંનેનો અહીંયા સંગમ છે. અને આગળ જઈને અલખનંદા વિલીન થઈ જાય છે અને ભગીરથી ગંગા તરીકે આગળ વધે છે, જે આપણે ઋષિકેશ અને હરિદ્વારમાં આપને જોવા મળે છે. આ દેવપ્રયાગમાં રુદ્રપ્રયાગની જેમ જ ગેલેરી બનાવી છે. ત્યાં ગેલેરી પરથી આ બધા દ્રશ્યો જોવા મળી શકે છે. આ એક વિદ્યાપીઠ છે, સંસ્કૃતની યુનિવર્સિટી છે, તેમનું કેમ્પસ છે. અને ઉપરથી જ જોવાના સ્થળ બનાવ્યા છે. બંને નદીના કલર થોડા અલગ છે, પણ મંદાકિની જેટલું બ્લુ નથી. બંનેના કલર અલગ છે. બંને અલગ અલગ દિશાથી આવે છે, સંગમ થઈ અને આગળ એક થઈને આગળ વધે છે. તેમના દ્રશ્યો છે. अच्छा, वो नेपाल से जो रिवर आते हैं उसका नाम क्या है? नेपाल से દેવપ્રયાગથી આગળ વધતા વિષ્ણુપ્રયાગ આવ્યું. વિષ્ણુપ્રયાગમાં પણ બે નદીના મિલન છે, ધવલી ગંગા અને અલખનંદા. આ બંનેનો સંગમ અહીંયા પણ જોવા મળે છે. અને આગળ જઈને આ અલખનંદા આગળ વધે છે અને ધવલી ગંગા અહીંયા વિલીન થઈ જાય છે. અને એ જે અલખનંદા આગળ જઈ અને જે પાછી દેવપ્રયાગમાં જોયું તેમ ભાગીરથી નદી સાથે મળે છે અને આગળ ગંગા તરીકે આગળ વધે છે. આ પણ એક તીર્થ સ્થાન છે. ત્યાં નાના મંદિરો છે અને યાત્રિકો પણ ત્યાં નીચે ઉતરી અને આ સંગમ પર સ્નાન કરે છે અથવા પોતાના પગ બોળે છે અને અનુભૂતિ કરે છે. આ ઉપરથી લીધા તેમના દ્રશ્યો છે. આ બંને સંગમના દર્શન કરી અને અમે પહોંચ્યા ઋષિકેશ. ત્યાં સરદાર ટૂર્સના શ્રી રાજેશભાઈ મહેતા પહેલી વાર અમને મળ્યા અને ત્યાં ખૂણામાં બધાને ઊભા રાખી ચા પાણી ઠંડુ બધું પીવડાવ્યું અને ઋષિકેશની રામઝૂલાની વચ્ચેથી બધાને ગંગાને ઓલી બાજુ લઈ ગયા. અહીંયા 3 ઝૂલા બાંધવામાં આવ્યા છે. સૌથી પહેલો લક્ષ્મણ ઝૂલા, પછી રામ ઝૂલા અને એક જાનકી ઝૂલા પણ છે. ત્રણેયની બનાવટ સેમ છે. આ રામ ઝૂલા છે, લક્ષ્મણ ઝૂલા બંધ હતો એટલે રામ ઝૂલા પાસે ઉતર્યા અને રામ ઝૂલામાંથી છેડેથી બીજા છેડે બધા યાત્રાળુઓ આપણે સાથી હતા બધા, એ બધા ઓલી બાજુ ગયા, ગંગાને ઓલી બાજુ. ત્યાં રાજુભાઈએ એક ગાઈડ રાખેલો
दोनों जगह गंगा जी अलग गंगा और भागीरथी अलग गंगा बद्रीनाथ से आती है और भागीरथी गंगोत्री गौमुख से लेके आती है। उन्होंने कहा वहाँ पर जाके तपस्या करेंगे। लक्ष्मण जी ने अपना एरो है और बद्री केदार से आपको आ रहे हैं। हरिद्वार यहाँ से सर 27 किलोमीटर पड़ता है और बद्री केदार बद्रीनाथ जी यहाँ से हैं वो 296 किलोमीटर पड़ता है। ये गढ़वाल क्षेत्र है। गढ़वाल का जो 4 धाम और 5 प्रयाग आपको दर्शन करके आए हैं, जो कि बद्रीनाथ जी, केदारनाथ जी, गंगोत्री और यमुनोत्री पड़ता है। और जो 5 प्रयाग हैं ये देव प्रयाग, कर्णा प्रयाग, रुद्रा प्रयाग, सोहन प्रयाग और विष्णु प्रयाग, ये 5 प्रयाग है गढ़वाल का। अभी हम लोग यहाँ पर खड़े हैं, ऋषिकेश हिमालय स्वर्ग आश्रम बोलते हैं। मंदिर तो इतने की है, यहाँ पर हम लोग दो घूमेंगे तो भी पूरा नहीं हो पाएगा। मुख्य यहाँ पर सिलेक्टर जो दर्शन है, 2 टेम्पल हैं और राम झूला है और जानकी झूला है। हम लोग राम झूला से अंदर आए हैं और जानकी झूला આ બાજુમાં ગીતા ભવન છે, ગીતા પ્રેસનું આખું કેમ્પસ છે, 300 રૂમ છે, ત્યાં રહેવાનું ફ્રી અને જમવાનું ફ્રી છે. ત્યાં લક્ષ્મીનારાયણનું મંદિર છે અને ત્યાં આખા કેમ્પસ ફરી અને બહાર આવ્યા અને પાછા ત્યાંથી રામઝુલાને જ્યાંથી નીકળ્યા ત્યાં ઈછેડા ઉપર બધા પાછા ભેગા થઈ ગયા અને ત્યાંથી ચાલતા ચાલતા રિક્ષાનું સ્ટેન્ડ છે ત્યાં આવ્યા. રિક્ષાના સ્ટેન્ડમાં અલગ અલગ રિક્ષા કરી જ્યાં બસ બીજી જગ્યા પાર્ક કરેલી 5-7 કિલોમીટર લાંબે ત્યાં બધા ભેગા થઈ અને પોતપોતાની બસમાં બેસી અને મધુબન હોટલ જે રાણીપુરમાં છે 27-28 કિલોમીટર લાંબે ઋષિકેશથી ત્યાં રાતના હોટલમાં છેલ્લે દિવસે પહોંચ્યા અને રાતના ભેગા થઈ ડિનર કરી અને બીજે દિવસે 25 તારીખે બધાએ નીકળવાનું હતું. અમુક યાત્રાળુ પ્લેનમાં હતા, અમુક યાત્રાળુને ટ્રેન હતી. એક દિવસ રહીને તે પ્લાનના હિસાબે બીજે દિવસે રાજુભાઈ એની સગવડ કરવાના હતા. આ સમગ્ર યાત્રા 12 તારીખથી શરૂ કરેલી ચારધામની અને આજે આ છેલ્લો દિવસ અને આવતીકાલે બધા પોતપોતાને ઘરે જશે. આ અવિસ્મરણીય યાત્રા સદાય આપને આ વિડીયો સ્વરૂપે જોવા મળશે. 5-10 વર્ષ પછી પણ જોઈ શકશો અને સર્વે જે 30 પાટીદાર ભાઈઓ હતા એ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી સાથે આટલા દિવસ રહેવા મળ્યું અને આ યાત્રાનો સમૂહમાં લાભ લીધો અને ફરી પાછા રાજુભાઈની સંગાતે ભવિષ્યમાં મળશું એ આશા. એરપોર્ટ જેવા નીકળ્યા છીએ બધા અમારા ગ્રુપમાં ભેગા છે. બધાની આજની ફ્લાઇટની ટિકિટ છે. આશુભાઈ, ઉમેશભાઈ તમારો ઘણો ઘણો આભાર અમારી યાત્રાનો ઓલામાં ખંડારવા બદલ. 30 પાટીદાર બધાને ખબર પડી આપણે યાત્રા કરી નીકળે બધા છોકરાઓ ખુશ થતા હતા જોઈને. 30 પાટીદાર ભાઈ બહેનો હતા એટલે ખૂબ જ મજા આવી અને આ આધ્યાત્મિક યાત્રા આજે પૂરી થાય છે અને દેહરાદૂનથી બધા મુંબઈ જશે, બીજા જે ડેસ્ટિનેશન છે એ ત્યાં જશે અને ખૂબ જ યાદગાર આ ટૂર રહી અને જ્યારે પણ આ વિડીયો જોઈશું ત્યારે બધા યાદ કરશે. હા, બોલ જય શ્રી લક્ષ્મીનારાયણ, કુલદેવી ઉમિયા. અસ્તુ, ધન્યવાદ.